મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના પ્રવાસે. ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે 927 કરોડની તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરશે. સુરતના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લોકાર્પણ સમારોહ. 73 ગામોની 54,000 એકર જમીનને મળશે સિંચાઈનું પાણી. ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી આદિવાસી પંથકની જીવાદોરી સમાન તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરશે. 927 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના 73 ગામોના હજારો ખેડૂતોને સિંચાઈ મળવાથી સીધો લાભ મળશે. આ યોજનાથી ઉમરપાડા તાલુકાના 51 ગામોની 35,950 એકર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 22 ગામોની 17,800 એકર મળી કુલ 73 ગામોની આશરે 53,750 એકર જમીનને સિંચાઈની સુવિધા મળશે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઉમરપાડા.